નવસારી શહેર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સંવિધાન બચાવો તાનાશાહી હટાવોના સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા। ભારતના સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ પ્રસંગે નવસારી શહેર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નવસારીના લુન્સીકુઈ નજીક આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા। તેમજ સંવિધાન બચાવો તાનાશાહી હટાવોના સૂત્રોચ્ચાર કરી વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સંવિધાનના અપમાનને બચાવવા માટે બેનરો તેમજ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા। નમસ્કાર। આજે આખો દેશ આપણા બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી રહ્યું છે અને તેમણે જે સંવિધાન બનાવ્યા હતા એનું આજે કંઈક ને કંઈક હદ સુધી ખનન થઈ રહ્યું છે। એમણે જે કામો કર્યા છે દેશ માટે, દરેક સમુદાય માટે, તેમને યાદ કરવા માટે આજે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ બાબા સાહેબને ફૂલહાર કરવા આવી હતી। તેમના કરેલા કામોને યાદ કરવા આવી હતી। તેમણે જે સ્લોગન આપ્યું છે આખા ભારતને, ટુ બી એજ્યુકેટ, ટુ બી ઓર્ગેનાઇઝ અને ટુ ઇલેક્ટ્રેટ, તો આ વસ્તુઓ આખા દેશમાં કંઈક ને કંઈક સુધી આજે તાનાશાહી સરકાર છે તે ખનન કરવા પડશે અને ઇજારાશાહી ફેલાવવા પડશે। એ લોકો સંવિધાન જ ખત્મ કરવાના આરે છે। 400નો પાર નારો લાવીને એ લોકો સરકારને એકતરફી કરવા માંગે છે અને વિરોધ પક્ષને દબાઈ દેવા માંગે છે। તમે પાછલા ઘણા વર્ષથી જોતા જ હશો કે જ્યારથી આ સરકાર બની છે એક તાનાશાહી પનપી રહ્યું છે, મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે અને રોજગાર દેખાતી નથી। તો આ જે રીતની સરકાર ચાલી રહી છે તેને હટાડવાની જરૂર છે અને આ 2024નું ઇલેક્શન એ તાનાશાહી મુક્ત સરકાર કરવાનું ઇલેક્શન છે। બાબા સાહેબ અમર રહો। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।